વેલકમ ટુ જસ્ટ કેમેસ્ટ્રી। બરાબર, આજના પ્રશ્નમાં આવે તો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જે સંખ્યાત્મક ગુણધર્મો ઉપર છે આધાર રાખે। બરાબર, તો એનો પ્રશ્ન કઈ રીતના પૂછાય તો કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ લખી સમજાવો। બરાબર, આ રીતના છે પ્રશ્ન પૂછાય તો શું કરવાનું તો કે રાઉલ્ટના નિયમ છે એટલે રાઉલ્ટના નિયમ મુજબ શું થાય તો કે રાઉલ્ટના નિયમ મુજબ શું લખી શકાય તો કે તેનું બાષ્પ દબાણ એટલે કે P1 હંમેશા 1 અને 2 બરાબર, P1 X1 અને N1 એ બધું કોની માટે આવશે દ્રાવક માટે, અને 2 કોની માટે વાપરશું P2 X2 અને N2 એ બધું કોની માટે આવશે દ્રાવ્ય માટે। એટલે રાઉલ્ટના નિયમ મુજબ શું થાય દ્રાવકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં એટલે શું લખી શકાય P10 into X1 બરાબર। આ શું લખી શકાય રાઉલ્ટના નિયમ મુજબ P1 બરાબર P10 into X1 બરાબર। હવે આપણે શું કરવાનું છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો છે જોવાનો છે બરાબર। તો કે દ્રાવકના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, દ્રાવકના બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડાને શેના વડે દર્શાવવામાં આવે ડેલ્ટા P વડે છે દર્શાવવામાં આવે તો શું લખી શકાય તો કે ડેલ્ટા P બરાબર શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ માઇનસ એનું બાષ્પ દબાણ બરાબર। P10 કામ શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ તો કે રાઉલ્ટના નિયમ મુજબ જ્યારે બંને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે ત્યારે એનું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ મિશ્ર થયા પછી બાષ્પ દબાણમાં ઘટાડો છે જોવા મળે છે એટલે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એના વડે લખવામાં આવે છે તો કે ડેલ્ટા P બરાબર P10 માઇનસ P1 બરાબર। હવે P1 ની કિંમત છે ઉપર મૂકજો એટલે શું મળે તો કે ડેલ્ટા P બરાબર P10 એમ નામ માઇનસ P10 into X1 બરાબર આમ લખી શકાય। હવે શું થાય આમાં આગળ સાદુરૂપ આપવાનું તો કે ડેલ્ટા P બરાબર P10 કોમન એટલે શું થાય 1 માઇનસ X1 બરાબર। 1 માઇનસ X1 એટલે શું લખી શકાય તો કે બંને પ્રવાહીના મિશ્રણના મોલ અંશનો સરવાળો કેટલો થાય હંમેશા 1 એટલે શું થાય ડેલ્ટા P બરાબર P10 into X2 શું કામ કારણ કે X1 plus X2 બરાબર 1 બરાબર આમ લખી શકાય શું કામ તો કે બંને મિશ્રણના મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય X1 plus X2 બરાબર 1 તેથી આપણને દ્રાવણનો સાપેક્ષ ઘટાડો ડેલ્ટા P બરાબર કેવું મળી ગયું P10 into X2 બરાબર। જ્યાં આગળ સાદુરૂપ આપો શું થાય તો કે ડેલ્ટા P એના છેદમાં P10 બરાબર X2 એટલે મોલ અંશ બરાબર। હવે ડેલ્ટા P છેદમાં P10 બરાબર X2 એની કિંમત આગળ મૂકો તો શું થાય તો કે ડેલ્ટા P1 છેદમાં P10 X2 એટલે મોલ અંશ તો મોલ અંશનું સૂત્ર શું થાય X2 એટલે દ્રાવ્ય માટે તો કે દ્રાવ્યના મોલ અંશ ગોતવા માટે શું કરવાનું તો કે દ્રાવ્યના મોલ N2 છેદમાં કુલ મોલ આમ લખી શકાય। હવે આગળ શું થાય તો કે ડેલ્ટા P1 ની કિંમત પણ મૂકી શકાય તો કે ડેલ્ટા P1 એટલે શું થાય ડેલ્ટા P1 દ્રાવકના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એટલે શું આવશે ડેલ્ટા P1 એટલે શું લખી શકાય P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર। આમાં શું થાય તો કે N1 ની સાપેક્ષે N2 ની સાંદ્રતા કેવી હોય છે અવગણી શકાય એવી હોય છે ઓછી છે હોય છે એટલે શું લખી શકાય N2 ના છેદમાં N1 બરાબર। આ થઈ ગયું સૂત્ર શું થઈ ગયું બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ છે એ થઈ ગયો બરાબર। હવે આગળ આનું જે સાદુરૂપ આપવું હોય શું આપી શકાય તો કે મોલ છે મોલ એટલે શું થાય વજનના છેદમાં અણુભાર આ P10 એમ નામ P10 માઇનસ P1 છેદમાં P10 N2 એટલે શું થાય તો કે વજનના છેદમાં અણુભાર N2 માટે W2 એના છેદમાં M2 વજનના છેદમાં અણુભાર। હવે N1 ને છેદમાં મૂકો એટલે શું થાય છેદનો છેદ અંશમાં એટલે શું થશે તો કે M1 છેદમાં W1 બરાબર। આપણે કીધું એમ દ્રાવક માટે હંમેશા 1 અને દ્રાવ્ય માટે 2 એટલે શું લખી શકાય તો કે જ્યાં W2 બરાબર શું થશે
W2 એટલે દ્રાવ્યનું વજન, M2 એટલે દ્રાવ્યનું મોલર દળ, M1 એટલે દ્રાવકનું મોલર દળ અને W1 એટલે દ્રાવકનું વજન. બરાબર, બંને બધી રાશિ છે સૂત્ર લખાઈ ગયા પછી છે એ દર્શાવી દેવાનું. W2, M2, W1 અને M1. બરાબર, બધી રાશિ છે એ દર્શાવી દેવાની. આ શું થયું તો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડાનો છે એ સૂત્ર છે શું. બરાબર, આમાં શું થાય તો કે આમાંથી 6 રાશિ જે આપેલી છે, 6 રાશિમાંથી તમને કોઈ પણ 5 રાશિ આપેલી હોય તો તમે શું કરો, એક રાશિનું મૂલ્ય છે આમાંથી કોઈ પણ છે મેળવી શકો. મોલર દળ, દ્રાવ્ય અથવા દ્રાવકનું વજન અથવા એનો શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ અથવા એમાં મિશ્ર કર્યા પછીનું બાષ્પ દબાણ. આ પ્રશ્નની મદદ છે આપણે મેળવી શકીએ. આપણે થિયરી છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બરાબર, એનું એક એક્ઝામ્પલ આપેલું છે. બરાબર, તો એક્ઝામ્પલ ગણવા માટે આપણે પહેલા જે થિયરીમાં જોયું એ પ્રમાણે દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2 નંબર છે યાદ રાખવાના. એટલે કે M1, V1, W1, P1 બધું કોની માટે આવશે, દ્રાવક માટે. દ્રાવ્ય માટે શું આવશે, P2, M2, W2, V2 બધું કોની માટે આવશે, દ્રાવ્ય માટે છે એ આવશે. બરાબર, હવે આપણે રકમ જોઈએ તો એમાં શું લખેલું છે તો કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ શું આપેલું છે આપણને, શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ 0.5 ગ્રામ વજન કરી 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ 845 બાર જણાયું. તો ઘન પદાર્થનું મોલર દળ શોધો. બરાબર, આપણે છે એકવાર છે જોયું. આમાં શું ગોતવાનું, પહેલા દ્રાવ્ય અને દ્રાવક. બરાબર, તો આમાં વજન કોનું વધારે છે તો કે કોનું પ્રમાણ વધારે છે તો કે 39 ગ્રામ બેન્ઝીન. બરાબર, એટલે શું થશે, એ દ્રાવક. એટલે બેન્ઝીન માટે બધું શું વાપરશું આપણે, 1 નો ઉપયોગ છે એ કરશું. એટલે 39 ગ્રામ બેન્ઝીન. એટલે શું આપેલું છે તો કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ, શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ શેના વડે દર્શાવવામાં આવે છે કે દ્રાવક છે એટલે P10. બરાબર, પછી શું આપેલું છે, એક બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. શું આપેલું છે, એક બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય માટે શું આપેલું છે 2. એટલે બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કેટલું વજન કરે છે, 0.5 ગ્રામ. એટલે શું થશે, આ W2 વજન કરી 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો. કેટલા ગ્રામ બેન્ઝીનમાં તો કે દ્રાવક છે એટલે શું થશે 39 ગ્રામ એટલે W1 ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ 0.845 બાર જણાવ્યું. મિશ્ર થયા પછી પહેલા કરતા છે બાષ્પ દબાણમાં શું છો, ઘટાડો છે જોવા મળ્યો. એટલે P10 અને બાષ્પ દબાણમાં શું થાય છે, ઘટાડો. એટલે શું થાય મૂલ્યનું તો કે P1 બાષ્પ દબાણ. ક્યારે, જ્યારે બંને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે છે ત્યારે, પદાર્થ અને બેન્ઝીન અને પદાર્થને મિશ્ર કરવામાં છે ત્યારે. તો ઘન પદાર્થનું મોલર દળ શોધો. શું ગોતવાનું છે આપણે, ઘન પદાર્થનું મોલર દળ. બરાબર, ઘન પદાર્થ છે એના માટે છે દ્રાવ્ય માટે. એટલે આપણે શું ગોતવાનું છે, M2 છે એ ગોતવાનો છે. બરાબર, તો કે M1 ક્યાંથી મળશે તો કે M1 એટલે બેન્ઝીનનું મોલર દળ. M1 એટલે બેન્ઝીનનું મોલર દળ કેટલું થશે, બેન્ઝીનનું મોલર દળ C6H6 એટલે 78 ગ્રામ. બરાબર, હવે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર શું છે તો કે P10 P1 છેદમાં P10 બરાબર W2 M1 છેદમાં M2 W1. બરાબર, આપણી પાસે બધી કિંમત છે. P10 એટલે શુદ્ધ સ્વરૂપનું બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે 0.850. P1 એટલે 0.845 છેદમાં P10 એટલે 0.850. બરાબર, W2 એટલે શું થશે, દ્રાવ્ય માટે વજન એટલે કે 0.5. M1 એટલે દ્રાવકનું મોલર દળ. દ્રાવકનું મોલર દળ કેટલું છે, આપણે દ્રાવક કયો છે તો કે બેન્ઝીન. એનું મોલર દળ કેટલું થાય તો કે 78 છેદમાં M2. આપણે છે મોલર દળ ઘન પદાર્થનું ગોતવાનું છે એટલે M2 એને ગુણ્યા W1 એટલે દ્રાવકનું વજન કેટલું આપેલું છે 39 ગ્રામ. બરાબર, હવે શું કરવાનું તો કે M2 ને સૂત્રનો કરતા બનાવો. બરાબર, અને સાદુરૂપ આપો એટલે શું તમને મળી જશે તો કે ઘન પદાર્થનું મોલર દળ છે તમને મળી જશે M2 બરાબર 170 ગ્રામ મોલ ઇન્વર્સ.
બરાબર, હવે પછી જે સંખ્યાત્મક ગુણધર્મમાં મોલલ ઉન્નયન એટલે શું સમજાવો. બરાબર, તો કે મોલલ ઉન્નયન એનું બીજું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉન્નયન ગુજરાતીમાં શું કહેવાય? સાવ ગુજરાતીમાં કહ્યું તો કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. ક્યારે? જ્યારે એનું મિશ્રણ બનાવવામાં આવશે, દ્રાવણ છે એ બનાવવામાં આવશે ત્યારે. બરાબર, તો શું કહેવાય? તો કે મોલલ ઉન્નયનની વ્યાખ્યા તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ પદાર્થ દ્રાવ્ય કરતા ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહેવામાં આવે છે? મોલલ ઉન્નયન કહેવામાં આવે છે, અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવામાં આવે છે. ઉન્નયન એટલે શું થાય? તો કે ઉત્કલન બિંદુમાં થતા વધારો. બરાબર, બીજો મુદ્દો શું લખી શકાય? તો કે શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવકનું ઉત્કલન બિંદુ ઊંચું છે. બરાબર, જે આપણે શુદ્ધ દ્રાવક લીધેલો હોય, બરાબર, એનું જે ઉત્કલન બિંદુ હોય એમાંથી દ્રાવણ બને ઉત્કલન બિંદુ કેવું હોય? તો કે વધારે હોય છે. તો કે ઉત્કલન બિંદુ ઉન્નયને દ્રાવ્યના કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા પર આધાર રાખે છે. બરાબર, ખાસ યાદ રાખવાનું, ઉત્કલન બિંદુ ઉન્નયન જે છે એ દ્રાવ્યના કણોના સ્વભાવ પર નહીં પણ તેમની સંખ્યા પર આધાર રાખે છે. બરાબર, હવે આનું મોલલ ઉન્નયન અચળાંકનું સૂત્ર છે એ મેળવવાનું છે. તો કે મોલલ ઉન્નયન અચળાંક છે એ કોને કહેવામાં આવે? બરાબર, તો કે ધારો કે મોલલ ઉન્નયન અચળાંક છે, સાથે સાથે ઉત્કલન બિંદુ છે. બરાબર, ઉત્કલન બિંદુને શેના વડે દર્શાવવામાં આવે? ઉત્કલન બિંદુને બોઇલિંગ પોઈન્ટ ઓફ ટેમ્પરેચર, બરાબર, એટલે ટીબી. તો કે ધારો કે શું લખી શકાય? તો કે ધારો કે TB0 શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને TB દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. ઉત્કલન બિંદુ છે તો ઉત્કલન બિંદુમાં થતા વધારો, તો ઉત્કલન બિંદુમાં થતા વધારાને શેના વડે દર્શાવવામાં આવે? તો કે ડેલ્ટા ટીબી વડે દર્શાવી. ઉત્કલન બિંદુમાં વધારો અથવા ઘટાડો શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે ડેલ્ટા વડે. બરાબર, તો શું લખી શકાય? તો કે કોનું ઉત્કલન બિંદુ વધારે છે? તો કે જે દ્રાવણ બન્યું છે એનું ઉત્કલન બિંદુ વધારે છે. એટલે શું લખી શકાય? તો કે જેનું વધારે હોય એનું ટીબી માઇનસ TB0. બરાબર, લખી શકાય, જ્યાં ડેલ્ટા ટીબી બરાબર શું થાય? ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા મોલલ ઉન્નયન છે એ કહેવામાં આવે છે. ડેલ્ટા શું થાય? મોલલ ઉન્નયન અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર, એટલું છે કહેવામાં આવે. તો શું કર્યું આપણે? તો કે ધારો કે ડેલ્ટા TB0 છે શેના વડે? હંમેશા શુદ્ધ દ્રાવક માટે છે, શુદ્ધ દ્રાવક અને દ્રાવણ માટે 0 વડે છે કોઈ પણ રાશિને છે એ દર્શાવવામાં આવે છે. બરાબર, તો હવે આગળ શું લખ્યું? તો કે આનો સંબંધ મેળવવા માટે તો કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું થાય? ડેલ્ટા ટીબી દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતાના, મોલર નથી, શું છે? મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શું કીધું? તો કે મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. ફરી વાર, તો કે મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી દ્રાવણમાંના દ્રાવ્યની મોલલ સાંદ્રતાના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે શું લખી શકાય? તો કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી ચલે છે કોને સમપ્રમાણમાં? તો કે મોલલ સાંદ્રતા એટલે સ્મોલ m, મોલાલિટી એના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે શું થાય? તો કે અચળાંક છે એ મૂકવો પડે. બરાબર, એટલે કયો અચળાંક મૂકજો? તો કે KBM. અને શું આપો? સમીકરણ 1 શું મૂક્યું? તો કે સમપ્રમાણતાની નિશાની અચળાંક મૂકવો પડે. સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે KB, બરાબર, એને ગુણ્યા એની મોલાલિટી. બરાબર, તો કે હવે આપણે મોલાલિટીનું સૂત્ર છે એ મૂકી શકીએ. તો શું કરવું પડે? બરાબર, તો કે મોલાલિટી બરાબર, તો મોલાલિટી m, બરાબર, એને જે આપણે દર્શાવવાની આપણી પાસે ડેલ્ટા TB KB અને
એમ તો કે એમનું મૂલ્ય કઈ રીતના મળશે તો કે જો મોલર દળ આપણે વાત કરી દ્રાવ્ય અને દ્રાવક બંને માટે, દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2, તો શું લખી શકાય જો મોલર દળ m2 ધરાવતા, બરાબર, m2 મોલર દળ ધરાવતા અને W2 વજન કરી પદાર્થને છે W1 ગ્રામ દ્રાવકમાં છે ઉમેરવામાં આવે તો એને શું કહેવાય, એની મોલાલિટી છે કહેવામાં આવે. મોલાલિટીમાં કેવું છે તો કે વજન છે કિલોગ્રામમાં લેવામાં આવે. જ્યારે મોલારિટીની વાત કરતા હોય કેપિટલ M ની ત્યારે શું થાય, તેનું એનું વજન શેમાં લેવામાં આવે છે, એનું કદ V વોલ્યુમ કદમાં લેવામાં આવે છે, એટલે કે ml માં લેવામાં આવે છે. જ્યારે મોલાલિટીની વાત કરીએ તો શું કરવી, કોઈ પણ દ્રાવકનું વજન કિલોગ્રામ કરીને છે લેવામાં આવે છે. એટલે શું થાય તો કે ડેલ્ટા TB બરાબર KBM. તેથી મોલાલિટી બરાબર શું લખી શકાય તો કે W2 એટલે દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં W2 એટલે દ્રાવ્યના મોલર દળ એને ગુણ્યા દ્રાવકનું વજન કરો એટલે શું મળે તમને, મોલાલિટી છે એ મળે. અને સમીકરણ 2 આપો, બરાબર. તો હવે શું થાય તો કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તેથી શું થાય તો કે ડેલ્ટા TB બરાબર શું થાય, ડેલ્ટા TB બરાબર KB, ડેલ્ટા TB બરાબર KB એને ગુણ્યા W2 એને ગુણ્યા 1000 એના છેદમાં M2 ના છેદમાં W1, બરાબર. આ શિક્ષાનું સૂત્ર મળી ગયું. તો કે મોલર ઉન્નયન નું સૂત્ર અથવા ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર છે ડેલ્ટા TB. અને શું કહેવાય, ડેલ્ટા TB એટલે મોલર ઉન્નયન. શું કહેવાય, મોલર ઉન્નયન. KB એટલે સમપ્રમાણતા અચળાંક, W2 એટલે દ્રાવ્યનું વજન, M2 એટલે દ્રાવ્યનું મોલર દળ અને W1 એટલે દ્રાવકનું વજન, બરાબર. શું મેળવી શકાય, ડેલ્ટા TB. હવે આમાં શું કરી શકાય તો કે M2 ને સૂત્રનો કરતા બનાવો અથવા W2 અથવા W1 ને, બરાબર. આગળ જે થિયરી જોઈ એ જ પ્રમાણે આમાં કેટલી રાશિ આપેલી છે, 1 2 3 4 અને 5. 5 રાશિમાંથી 4 રાશિ આપેલી હોય તો 5મી રાશિ છે આપણે આ સૂત્રની મદદથી છે એ શોધી શકીએ, બરાબર. તો કે તમામ વસ્તુ છે એ પહેલા વ્યવસ્થિત છે એ લખાણ કરવાનું છે. આ બધું જ આપણે શેના ઉપર લઈ લઈએ છીએ તો કે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે થિયરી અને એક્ઝામ્પલનો ઉપયોગ કરવી છીએ, બરાબર. એટલે જ્યાંમાંથી વસ્તુ વધારેની લખેલી ન હોય, બરાબર, એ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને વ્યવસ્થિત છે એ જોઈ લેવામાં તકલીફ પડતી હોય શું કરવાનું, કમેન્ટમાં બોક્સમાં છે કમેન્ટ છે એ કરવાની અને પ્રશ્ન છે એ પૂછવાના, બરાબર. તો હવે પછી શું છે તો કે એના જ પ્રશ્નમાં મોલર ઉન્નયન અને ઉત્કલન બિંદુ ઉન્નયનમાં બાષ્પ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ. તો આપણે શું કીધું તો કે મોલર ઉન્નયન ચળાંકમાં તો કે શુદ્ધ સ્વરૂપનો દ્રાવક હોય એની કરતાં એનું દ્રાવણ બનાવવામાં તો શું થાય છે, ઉત્કલન બિંદુમાં છે વધારો છે જોવા મળે, બરાબર. જે આલેખની મદદથી આપણે જોઈ શકીએ છીએ બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરી. તો શરૂઆતમાં કેટલું છે તો ઉત્કલન બિંદુ TB 0, બરાબર. એના બાષ્પ દબાણમાં છે સરેરાશ છે વધારો કરવામાં આવે ત્યારે દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે ઉત્કલન બિંદુ કેટલું થાય છે, TB જેટલો વધારો છે થાય, બરાબર. વધારો અથવા ઘટાડાને આપણે શેના વડે દર્શાવવામાં આવે છે તો કે ડેલ્ટા TB વડે છે દર્શાવવામાં આવે છે. એટલે આલેખ પરથી જોઈ શકાય છે શું થાય છે તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ, બરાબર. શુદ્ધ સ્વરૂપના દ્રાવકનું ઉત્કલન બિંદુ છે એનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે શું થાય છે, એમાં કંઈક અંશે વધારો છે જોવા મળે છે, ઉત્કલન બિંદુમાં વધારો છે જોવા મળે છે. જે દ્રાવકનું ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ એને શું કહેવામાં આવે છે, મોલર ઉન્નયન કહેવામાં આવે છે અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન. જે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે અને શું કહેવામાં આવે છે, ઉત્કલન બિંદુ ઉન્નયન. જે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખની મદદથી છે એ જોઈ શકીએ છીએ, બરાબર. હવે જે આપણે મોલર ઉન્નયન જોયું, બરાબર, એનું સૂત્ર છે મેળવીને જોયું, એનું છે આપણે એક્ઝામ્પલ, બરાબર. આ બધું શું હાલે છે કે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણો સિલેબસ છે આગળ ચાલે છે, બરાબર. એટલે જે વસ્તુ અહીં ટોપિક છે એ ભણાવવામાં આવે, અહીંથી વિડીયો લેક્ચરમાં દેવામાં આવે, બધું શેમાં ધ્યાન રાખવાનું તો કે પાઠ્યપુસ્તક પ્રમાણે વ્યવસ્થિત છે એ જોતા જવાના છે, બરાબર. એની પ્રમાણે અહીંયા સમજતા જવાના છે. ન સમજાય તો શું કરવાનું, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને છે પ્રશ્ન પૂછવાના છે, બરાબર. હવે શું આપ્યું છે તો કે અહીંયા 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે, બરાબર. તો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે, બરાબર. એટલે કે પાણી જે આવું દ્રાવણ બને ત્યારે એ પાણી છે કયા તાપમાને ઉકળશે, એટલે કે એના ઉત્કલન બિંદુમાં કેટલો વધારો થશે છે એ આપણે આ થિયરીની મદદથી ગોતવાનું છે, બરાબર. તો શું લખી શકાય તો કે એનું સૂત્ર શું છે, મોલર ઉન્નયન અચળાંકનું તો કે ડેલ્ટા TB બરાબર KB × M. એટલે મોલાલિટી. તો કે મોલાલિટી કઈ રીતના મળશે તો કે આપણને અહીં માહિતી આપેલી છે એ પ્રમાણે. તો
તો કે ગ્લુકોઝના મોલ, બરાબર. ગ્લુકોઝના મોલ ગોતવા માટે શું કરવાનું તો કે વજનના છેદમાં અણુભાર, 18 ગ્રામ ગ્લુકોઝ એના છેદમાં 180 ગ્રામ એનો અણુભાર એટલે શું થાય 0.1 મોલ છે એ આપણને મળે, બરાબર. 0.1 મોલ મળે એટલે શું થાય તો કે દ્રાવકના કિલોગ્રામની સંખ્યા, દ્રાવકના કિલોગ્રામની સંખ્યા એટલે કે 1 કિલોગ્રામ, બરાબર. તેથી શું થઈ જાય દ્રાવણની મોલાલિટી m, બરાબર. આપણે છે આગળ મોલાલિટી નોર્માલિટી મોલારિટી બધાની જે વાત કરી, બરાબર, એ પ્રમાણે મોલારિટી છે એ શોધી લેવાની એટલે કેટલું મળે છે 0.1 મોલ કિલોગ્રામ ઇન્વર્સ, બરાબર. એટલું છે આપણે દ્રાવણની મોલાલિટી મળી. હવે શું થયું કે બધાની કિંમત શું કોને આ સમીકરણમાં છે મૂકવાની એટલે શું લખી શકાય તો કે ડેલ્ટા ટીબી બરાબર કેબીએમ, બરાબર. ડેલ્ટા ટીબી આપણે છે વધારો છે તાપમાનમાં કેટલો થાય છે એ જોવાનું છે એટલે કેબી આપણને કેટલો આપેલો છે તો કે 0.52 કે, બરાબર. જે પહેલો કેપિટલ છે કેલ્વિનનો કે છે, બરાબર. બીજો છે કિલોગ્રામ મોલ ઇન્વર્સ એને ગુણ્યા એમ, મોલાલિટી કેટલી મળી છે તો કે 0.1 મોલ કિલોગ્રામ ઇન્વર્સ, બરાબર. આ છે મળી છે એટલે શું મળશે આપણને તો કે 0.052 કે, બરાબર. તો કે મોલ ઇન્વર્સ અને મોલ કિલોગ્રામ અને કિલોગ્રામ ઇન્વર્સ બંને છે એ બીજાના છેદમાં આવશે એટલે શું થશે ઉડી જશે એટલે શું વચ્ચે ખાલી 0.052 કે, બરાબર. કેટલો તાપમાનનો વધારો જોવા મળ્યો ડેલ્ટા ટીબી, કેટલો ઉત્ક્રાંત બિંદુ વધારો જોવા મળ્યો તો કે 0.052 કેલ્વિન જેટલો છે એ વધારો જોવા મળ્યો, બરાબર. આપણે શું કહેવાનું છે તો કે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે, બરાબર. તેથી શરૂઆતમાં શું હોય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું બાર દબાણ હોય તો કે એપ્રોક્સિમેટલી 1 બાર દબાણ છે વાતાવરણ લેવામાં આવે, 1 બાર દબાણે એનું ઉત્કલન બિંદુ કેટલું થાય 273 કેલ્વિન તાપમાન છે થાય. આપણે શું કહેવાનું છે તો કે જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે એ કયા તાપમાને છે ઉકળશે એટલે શું કરી શકાય તો કે જે આપણને 273.15 કેલ્વિન છે એમાં શું ઉમેરી દેવું કે જે ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળ્યો છે એમાં ઉમેરી દેવું એટલે કેટલું થાય 0.052 કે, બરાબર. એ ઉમેરી દેવી આપણને શું મળે તો કે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યા પછી જે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એ જોવા મળે એટલે કયા તાપમાને ઓગળશે 100 ડિગ્રી સેલ્સિયસ છે અને કેલ્વિનમાં ફેરવો એટલે 273 કેલ્વિન વત્તા 100 એટલે કેટલું થશે 373.15 કેલ્વિન, બરાબર. એમાં શું કરવાનું ઉત્કલન બિંદુમાં થતો વધારો છે ઉમેરવાનો કેટલો છે 0.052 કેલ્વિન એટલે શું થશે આપણને વધારાનું ઉત્કલન બિંદુ મળશે 373.202 કેલ્વિન, બરાબર. આટલો ઉત્કલન બિંદુમાં છે વધારો જોવા મળશે ક્યારે જ્યારે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળવામાં આવશે ત્યારે.